Parents, please love your children only. Trust your children. દરેક મા બાપ એ મા બાપ છે એટલા માટે કે માફ કરી શકે, અને તમારે સંતાનોને માફ જ કરવાના છે. કેમ કર્યું આ? શા માટે કર્યું? તારે નહોતું કરવાનું ને આ બધું નથી કરવાનું, એને તો કરી જ કાઢ્યું. અને તમે યાદ રાખજો, જે સંતાનો છે એ તો આવું બધું જ કરશે. બને ત્યાં સુધી ખોટું અને ખોટું અને ખોટું કર્યા જ કરશે. ભૂલો કરશે, ભયંકર પણ હશે. ત્યારે આખું સમાજ નહીં સ્વીકારે, કાયદો નહીં સ્વીકારે. ત્યારે એકલો પડી જશે. એને ખબર છે એ ખોટો છે, આ નહોતું કરવાનું, પણ એ ખબર એને એ થઈ ગયું પછી પડી. હવે એકલો પડી ગયો, બધા એને છોડી દેશે. એના મિત્રો, ઓળખીતાઓ, જેને પોતાના ગણતો હશે, બધા એને છોડી દેશે. એકલો પડી જશે. હવે એની સામે સમાજ અને સરકાર પગલાં લેશે. બહુ નાના હોય છે આ લોકો આપણાથી. તો નવી નવી યુવાની આવી હોય એટલે ભૂલો કરે જ છે. બસ આ સંજોગોમાં તમે તમારા સંતાનને ભેટી પડો. તમે એની આગળ ઊભા રહી જાઓ. કોઈ આવે, કોઈ હુમલો થાય તો તમે પહેલા ઊભા રહો. ઢાલ બની જાઓ તમે તમારા સંતાનની. એ વખતે બધું જ છોડી દો કે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, ખોટું તે કર્યું જ કેમ, આપણી આબરૂ નહીં, બધું વિચારો નહીં. એક ખૂણામાં શાંતિથી એને પીઠ ઉપર હાથ ફેરવતા ફેરવતા એટલું જ કહો, હું છું બેટા, ચિંતા ના કર, ગમે તે થશે, હું છું, બધી સ્થિતિ સામે લડી રહીશ, તને કશું નહીં થવા દો. અને તે કર્યું તો કર્યું, ખોટું તો ખોટું, પણ ચિંતા ના કર, તારા મા બાપ છે. આ દરેક મા બાપે શીખવાનું એ જ છે. બધાના સંતાનો શ્રવણ બનીએ, બધાના સંતાનો દેશમાં મહાન બનીએ, એવું નથી હોતું. સંતાનો ગેરમાર્ગે જતા હોય એવું સમાજમાં 90% બને છે. કંઈક કરવું છે, ખાસ બધાથી જુદા બનવું છે, એમાં જ એ ભૂલો કરે છે, ખોટા રસ્તા પકડે છે, અને ભૂલ થઈ જાય છે. પછી એને ખબર નથી આના પરિણામ શું આવશે, સજા શું થશે. અને ત્યારે દુનિયાએ એને છોડી દીધો હોય છે. બસ તમે પકડી લો, છાતી સરસો ચાંપી લો. ના કોઈ શબ્દો નથી કહેવા, કોઈ સલાહ નથી આપવી, કશું જ પૂછવું નથી. શા માટે ત્યાં આવું કર્યું? ના, અમે છીએ, તું ચિંતા ના કર. બસ તમારો દીકરો ખોટો હોય તો ખોટો, જેવો હોય એવો, પણ તમે એને સ્વીકારી લો. એ વાત યાદ રાખો. જેવો છે, પણ સંતાન તો આપણું છે ને. ભૂલ થઈ ગઈ તો શું?
માપ શેનું કરવાનું? એને તો ગળે લગાડવાનું. હોય બેટા, તો બધું થયા કરે. બસ આ જ મા બાપમાં જોઈએ છે. અને ત્યારે સંતાનને શ્રદ્ધા બેસશે કે આ મા બાપ મેં જ્યારે જ્યારે ખોટું કર્યું ત્યારે મારી સાથે જ ઊભા રહ્યા, મને ક્યારેય એકલો પડવા ના દીધો. બધાએ છોડી દીધો તો પણ આ જ શ્રદ્ધા, આ જ વિશ્વાસ બનશે. તમને ખબર છે, એ જ સંતાન તમારો ટેકો છે, આધાર છે. એ તમને બધું જ, જે તમે ભરોસો મૂક્યો ને, 2 ગણો, 5 ગણો, 10 ગણો, જ્યારે તમારો પ્રસંગ, તમારો વારો, તમને આવું કશું થશે ત્યારે આવીને ઉભો રહી છે. પણ પહેલા દરેક મા બાપે સંતાનને સ્વીકારી જ લેવાનું. અને એવું બોલવાનું નહીં કે તું સાચો છું કે ખોટો છું. કેમ? તમે મા બાપ છો. ચંડી પાઠમાં એવું કહ્યું છે કે પુત્ર કુપુત્ર ભવતે, માતા કુમાતા ન ભવતે. દીકરો એ દીકરો ના બને એવું બનશે, ખોટો હશે. પણ મા કે બાપ એ પોતાનું સ્થાન, પ્રતિષ્ઠા જાળવશે.